હું કહેશો બહુ ભૂખ નથી. તો નો જમતી, આજે રજા રાખી દેજે. તો હું તો રાખી દઉં. આપણે એવું કાંઈ નહીં. આજે રજા ને, બહુ ખાવાનો મોહ નહીં મને. ફૂલ ફેસિલિટીમાં હો, પણ પંખા સાથે. પંખો તો જોઈએ ને. ભાઈ કાંદા હું નથી ખાતો, તને ખબર છું ને, હું પાક્કો સ્વામિનારાયણ છું, તો લે લે. બે મોઢે ખાઈને. પાક્કો વૈષ્ણવ છું. જે હોય ઈ તમે. શું બનાવ્યું છે જમવામાં? ચાલુ કરું તો બનાવ્યું નથી. લ્યો પેલા 8 વાગ્યા હો, હવે જમાડવા છે કે નહીં? મારે પછી ગરબા રમવા જવું હોય. નહીં. જો 7:30 થઈ ગયા છે મિત્રો, અને હજી જમવાનું ઘરમાં બન્યું નથી. એવું છે કે ભજીયા નથી ખાધા, કાલ કચોરી હતી, કટલેસ હતી, કટલેસ. એટલે છે. જો આ શું બનાવે છે? શાક. શેનું શાક? પનીર. પનીરનું શાક. હું સપનું નથી જોતો ને, ઈ મને કહી દે. લાવ ચીલા કરું. પનીરનું શાક બન્યું આજે. પનીરનું શાક. કાવુબેન પણ આવી ગયા. બને છે હજી તો ખા બના તો ખાવા સપનો જોઉં છું. લઈ તો ની ચીટલો કરું. હું સપનું જો બધાયને એમ જ થાય છે કે સપનું જોઈએ છીએ. જો બધાયને એવું લાગે છે કે સપનું જોઈએ છીએ. અચાનક તને આવો પ્રોગ્રામ કરવાનું કેમ એમ કાંઈ અરે એવું કાઈ શાક ન થાવતા મારતી એવું તને એવો કેવો વિચાર આવ્યો કે આજે મને પનીરનું શાક ખવડાવવું છે? કાંઈ એમ કાંઈ એવા કઈ ખુશીમાં એમ? આજે હું તમને ખાડો કે તમે મને હોટલમાં મને સંભળાતું નથી, મને સંભળાય ઓછું. આ કાન છે ને મારો 70% જ છે. આ કાન જ મારો 100%, આ કાન 70% છે, એટલે અમુક વસ્તુ નો સંભળાય મને. અને મારા ખાતામાં 50,000 રૂપિયા પડ્યા છે. નહીં, નથી સંભળાણું. 50,000 માં કાંઈ ન થાય મને, હું ઊભોય ન થાઉં. જો મિત્રો, આજે આપણે જમવામાં પનીરનું શાક, બટર રોટી, છાશ, મસાલા પાપડ અને વિથ સૂપ. હોટલ નથી આ તમે મંડસ ધારાની હોટલમાં આજે સૂપ અને આવી બધું છે. તો મિત્રો જમવા આવી જાજો. ચોથા નોરતે પનીરનો મેળ આવ્યો છે. હવે 5મા નોરતે, હવે આવતા વર્ષના 5મા નોરતે મેળ આવશે. મત કઈક છે ને, હું તમને કહી દઈશ. કેમ જાણે કઈ ખાવા ન દેતા હોય. ખાવાનું દે જ છો, પણ વધુ ભાગ મોટા પ્રમાણમાં હોટલમાં ખાતા હોય આપણે પનીરનું શાક. આજે ઘરમાં બને છે, અવાજ ઘરમાં, મને અવાજ નથી પસંદ. તો મિત્રો ગરબા બરબા રમવા જાવ છો ને? ડુંગળી ઉડાડી ગરબા રમવા જાવ છો? મજા આવે છે ને? શેરી ગરબામાં જાઓ છો કે પાર્ટી પ્લોટમાં? એ નીચે કોમેન્ટ કરજો. અને જેણે ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો એ ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો. પનીરનું શાક બને છે અને સપનામાં સપનું હકીકત થઈ ગયું. કહેવાય ને, ભગવાન કહે ને કે બધાની ઈચ્છા પૂરી કરે. આપણે કહીએ જે દિલથી માગે ને બધું મળે. કાલ સપનું આવ્યું હતું મને કે પનીરનું શાક. સપનામાં હું જોઈ ગઈ હતી. તમારા સપનામાં હું આવી હતી ને, મને દેખાઈ ગયું પનીરનું શાક મને તો દેખાણું હતું. એટલે હું મેં કીધું હવે તો હવે સપનામાં સપનું આજે સાચું પડી ગયું. એવું છે મિત્રો, બનાવે છે. હવે કેદી બનાવે, કેટલા ટાઈમમાં એ નક્કી નથી, પણ મળશે ખરા. ભલે 9 વાગે બનાવે. આજ ગરબા રમવા મોડી જાય. આજ ગરબા ડમરી થોડીક ઓછી ઉઠશે ઈ બાને. કાંઈ નહીં, બનાવી નહીં રાતે. કેપ્સિકમ સાતડી લઈએ. બધું સાતરી લેવાનું, પછી વઘાર કરવાનો. હા, તને મજા આવે એમ કઈ રાત? તને કાંઈ કહેવાનું નથી થતું તમ તારે? આજે ને કાંઈ નથી કહેવાનું. બહુ ડાય છે. આજે મસ્ત શાક બનાવવાની છે અને આવું બનાવતી જ રહી રોજે રોજ.
બરાબર ને? હા. ખૂબ સરસ, ખૂબ સરસ. પ્રગતિ કરો. પેલા આ પીવું હોય પી લેજો. જો, ગેસ અરણ ચૂરણ આપે છે અગાઉ જ. આમાં જ નાખી દે ને ભાઈ, કઈ ઉપાધિ જ નહીં. એમ કરો તો કઈ ઉપાધિ નહીં મારા ઈ હાચી કઈ વાત હું. છે હો. આમાં જ નાખી દે આઈડિયા કઈ. મસ્ત આપ્યો છે હવે નહીં. ટ્રાય કરીશું હા. આમાં હવે મારે શું કેવું હવે બોલો. આ એક શાક બનાવે એમાં ગેસ અરણ ચૂરણની બોટલ હારે આપે એટલે આપણને અગાઉ જ કહી દે કે તમે ખાતા નહીં બાકી ગેસ થઈ જાય. નહીં નહીં આ તો વળી કદાચ ગેસ થયો હોય તો હા, હા. સેફટી માટે આવું. હા, એ સેફટી અમે અમારી કરી લેવું. તમ તાર તું બનાવ્યા કર. તું ચિંતા કરમાં અમારી સેફટી અમે બે તમ તાર લોપામાં પી લેવું, એનો વાંધો નહીં. બનાય તું નિરાયતે બનાય, આરામથી બનાય, આપણે કાંઈ ઉતાવળ નથી. ઓકે. બરાબર. પણ તું અમને હવે ઈ દવાઓ ન દેખાય. અમને બીવડાઈમાં. જો વગર મોસમની કેરી. આની પાસે તો વગર મોસમની કેરી આવે. હા તારે જો છે ને તોતા કેરી તમારા ગામમાં મળે છે? કોઈને મળતી કોમેન્ટ કરજો. અમારે તો જો કેરી મળે અત્યારે વગર મોસમની, કમોસમની. વરસાદ આવે હોય ને એમ કમોસમની કેરી મળે. હા હા ભાઈ, તારા ગામમાં હું ન મળે ઈ કે. ઈ બધુંય મળે છે અત્યારે. માખિયાળામાં મમરાઈ મળે બધુંય મળે. વઘારેલા. કોડા વઘાર તો આપણે હોય ઘરે. એવું છે તો કોરા તો અહીંયા મળે. ઓકે. પહેલી વખત ગામડે ગયો ને મને કે તમારે ખાવું હોય ને કે ઈ ખવડાવું. મેં કીધું અહીંનું માખિયાળાનું પ્રખ્યાત હોય ને ઈ ખવડાવવાનું. મમરા લઈને આવી. મમરા ઈ કે છે પ્રખ્યાત. આજુબાજુના 5 ગામને પૂછજો કે અમારા ગામના સેવ મમરા કઢીવાળા વખણાય છે. આ પણ ઈ જ લઈને આવી એમ તો કહું છું કે આ પ્રખ્યાત છે, ખાવ. મેં કીધું હું એ છે. વાહ, કેવી સુગંધ આવે છે. હું ચોથા મકાને હતો ત્યાંથી દોડીને આવ્યો અહીંયા. ચપ્પલ પહેરીને આવ્યા ને પાછા ભૂલ ન થાય ને. ના ના, એ તો હું તો મારી વસ્તુ મારી હારે જ રાખું. છે તો વાંધો નહીં. જો મસ્ત એટલે મસ્ત બને છે. માખિયાળામાં હું પહેલી વખત ગયો તો ને, એટલે બહુ માખેડા યાદ આવી જાય છે. સેવ મમરા બહુ યાદ આવે છે. આજે માખિયાળા પહેલી વખત સારું બનાવવાનું કીધું તો સેવ મમરા દીધા કે આ સેવ હવે મમરા. તમારે જો આ વસ્તુ ખાવી હોય તો છાનું મને મોઢું બંધ રાખજો. બાકી આ સેવ નહીં મળે. મમરા સેવ પ્રખ્યાત છે. મમરાને મૂકી દ્યો. ઈ સેવ થઈ જશે મમરા. સેવ મમરા પાછા. માખિયાળામાં ઈ પછી મેં પગ નથી મૂક્યો. સેવ મમરા ખાધા. અઠવાડિયે ઊભા હતા. હવે જા જા. જા જા જા, નહીં જા. હવે. જા જા હું જાઉં. આને કારણે હું માખિયાળા નહોતો જોઈ શકતો. આ રહ્યું તમારી નજર સામે કારણ કે મૂળ સેવ મમરા. આજે મેં તમને ફાઇનલી જણાવી જ દીધું મૂળ કારણ મેં. બરાબર. શું છે આ હારવાર ખાતી આઈ જાય છે. કેરી ખાધી. પનીર ખાતી જાય છે. કોઈને કાંઈ નથી ખાધું. પનીર ખાતી. આ કેટલા પનીર હતા, કેટલા થઈ ગયા? કે કિલો એક નહોતું. 50% પનીર ખાઈ ગઈ. બોલો. જો 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 પોતે લઈને મારું નામ દેખી એવા છે એમાં આવતો. જો હવે ઈ વઘારે છે. વઘારાઈ ગયું છે ભાઈ. એવું છે. ખાલી મિક્સિંગ જ બાકી છે. મસ્ત એટલે મસ્ત ગ્રેવી બનાવીને મિક્સિંગ થઈ ગયું છે મિત્રોને. આવી જાવ આજે 5મા નોરતે પનીર ટીકા મસાલાનો પ્રોગ્રામ થઈ ગયો છે. બરોબર. નોરતા પ્રમાણે એને મેનુ રાખ્યું છે. એમ. કાલે છઠ્ઠા નોરતાનું શું મેનુ છે? જો હું છે ને કઈ ભવિષ્યકાર નથી. કાલની વાત. અચાનક એના મગજમાં હુજી જાય કે નહીં આજે હારું ખવડાવવું સવારે છે. ઉઠું તો પછી જોઉં. તો તમે કહેતા હોય ને સવારે ઉઠ કે હા, ઉઠ તો કેજે, નો ઉઠ તો તોય કેજે અગાઉ કે હું આજ નથી ઉઠવાની. જોઈએ હવે. હા, અમારું ને કાવ્યાનું કોણ? તું નો ઉઠ તો અમારું ને કાવ્યાનું કોણ? ભગવાન હોય બધાયનું. એવું છે. હા. સારું લે. આજે મેં તમને ફાઇનલી જણાવી જ દીધું મૂળ કારણ મેં. બરાબર. શું છે આ હારવાર ખાતી આઈ જાય છે. કેરી ખાધી. પનીર ખાતી જાય છે. કોઈને કાંઈ નથી ખાધું.
પનીર ખાતી. આ કેટલા પનીર હતા, કેટલા થઈ ગયા? કે કિલો એક નહોતું. 50% પનીર ખાઈ ગઈ. બોલો જો પોતે લઈને મારું નામ દેખી વાર છે એમાં આવશે. જો હવે ઈ વઘારે છે. વઘારાઈ ગયું છે ભાઈ. એવું છે. ખાલી મિક્સિંગ જ બાકી છે. મસ્ત એટલે મસ્ત ગ્રેવી બનાવીને મિક્સિંગ થઈ ગયું છે મિત્રો. ને આવી જાવ આજે 5મા નોરતે પનીર ટીકા મસાલાનો પ્રોગ્રામ થઈ ગયો છે. બરોબર. નોરતા પ્રમાણે એને મેનુ રાખ્યું છે. એમ. કાલે 6ઠા નોરતાનું શું મેનુ છે? જો હું છે ને કઈ ભવિષ્યકાર નથી કાલની વાત. અચાનક એના મગજમાં હુજી જાય કે નહીં આજે હારું ખવડાવવું સવારે છે. ઉઠું તો પછી જો તમે કહેતા હોય સવારે ઉઠ કે હા ઉઠ તો કેજે, નો ઉઠ તો તોય કેજે અગાઉ કે હું આજ નથી ઉઠવાની. જોઈએ હવે. હા અમારું ને કાવ્યાનું કોણ? તું નો ઉઠ તો અમારું ને કાવ્યાનું કોણ? ભગવાન હોય બધાયનો. એવું છે. હા. સારું લે. પનીર ટીકા મસાલા કમ્પ્લીટ થઈ ગયા છે. જોઈ લો મસ્ત ડુંગળી ને પનીર કેવું છે બાકી? એમ તો મને આવડે છે. ફર્સ્ટ ક્લાસ. મેં કોણે કીધું નથી આવડતું? કેવા વાળું કોણ છે મારી સામે લાવતું? તમને કેવા મને વાળું કેમ લઈ આવું? કેવા વાળું તું જે હોય એને મારી સામે લાવ. અત્યારે ને અત્યારે જ હિસાબ કિતાબ કરી નાખું. લઈ આવું સામે? હા લઈ આવ. ઉભા રહો, હું લઈ આવું. એક જ મિનિટ ઉભા રહો, હું લઈ આવું. લઈ આવ લઈ આવ લઈ આવું, ઉભા રહો. એક જ મિનિટ ઉભા રહો. લઈ આવ લઈ આવ. કાવ્યા આ કઈક લેવા જાય લેવણ વેલણ બેલણ મને કેવા વાળો આ હતો આ. નથી દેખાતું. જો નથી દેખાતું. નહીં નહીં હું નહીં હું જો તારું જ મોઢું આવે છે. જો તારું જ મોઢું આવે. તારું જ મોઢું. આજે સાબિત થઈ કે મને બધું આવડે છે. આ માણસ નહીં નહીં દેખાતું જ નથી આમાં. આમાં આવે જ નહીં. ઈ માણસ જ અરીસામાં નો આવે. તો જો મિત્રો ફાઇનલી પનીર ટીકા મસાલા કમ્પ્લીટ થઈ ગયા છે. સાથે મરચા છે રોટી છે. અને બટર રોટી છે. ખાલી રોટી છે. એમાં હું બટર ઉપર ચોપડી દઈશ એટલે બટર રોટી થઈ જાય. અને તમે પણ જમવા આવી જાઓ ફર્સ્ટ ક્લાસ. આજે નવસારીવાળા ખાસ, સુરતવાળા ખાસ બધાને આમંત્રણ છે. અને આવી રીતે જો ગમે ત્યારે આવું ને તો એક દી અગાઉ ફોન કરજો. અચાનક નહીં, અહીંયા કાંઈ નહીં તૈયાર હોય. તો ચાલો મિત્રો હવે આપણે આ વ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ. નેક્સ્ટ વ્લોગમાં પાછા મળશું. બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય દ્વારકાધીશ, જય સ્વામિનારાયણ.